નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અંબાજીના મહેમાન બની કર્યા માતાજીના દર્શન. મુખ્યમંત્રીના હસ્તે અંબાજી મંદિરમાં સ્વાઇપ મશીનથી ડિજિટલ ડોનેશન વ્યવસ્થાનો કરાયો પ્રારંભ. બનાસકાંઠાની 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ 50-50. નાંદોદરા જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપના રાજુભાઈ જોશીનો વિજય, જ્યારે અંબાજી બેઠક ઉપર યુવા નેતા રવિરાજ ગઢવીએ મેદાન માર્યું. કાંકરેજના પાદરડીમાં તંત્રની લાપરવાહીએ તળાવ ફાટ્યું. તળાવનું લાખો લીટર પાણી વેડફાઈને વાવેતરમાં ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાન. એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયાની બેઠક મળી. પાલનપુર ખાતે સંસ્થાના અધ્યક્ષ ચાંદોલાજીએ પત્રકારોના પ્રશ્નોની ચર્ચા કરી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભક્તિભાવપૂર્વક આદ્યશક્તિમાં અંબાના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સપરિવાર સવારની આરતીમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મીડિયા સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માતાજી અમારા કુળદેવી હોવાથી અંબાજી દર્શનાર્થે આવવાનું અવારનવાર બને છે. તેમણે કહ્યું કે ગુજરાતની 6.5 કરોડ જનતાની સુખ સમૃદ્ધિ વધે તેવી માતાજીને પ્રાર્થના કરી છે અને માતાજીના સરસ દર્શન કરીને પ્રજાના કલ્યાણ અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મેળવ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે અંબાજી મંદિરમાં સ્વાઇપ મશીનથી ડિજિટલ ડોનેશનની નવી વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન દ્વારા અંબાજી મંદિરના શિખરને સુવર્ણજડિત માટે કામમાં ₹31,000નું ડેબિટ કાર્ડથી સ્વાઇપ મશીન દ્વારા ડિજિટલ ડોનેશન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને આપવામાં આવ્યું હતું. આ નવી વ્યવસ્થાના પ્રારંભ પ્રસંગે અંબાજી મંદિરમાં ટેમ્પલ ઇન્સ્પેક્ટર શ્રીની કચેરી અને પ્રસાદ કેન્દ્ર પર સ્વાઇપ મશીનો મૂકીને ડિજિટલ ડોનેશનની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. મીડિયા સાથેની મુલાકાતમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિદેશોની જેમ આપણા દેશમાં પણ લોકો તેમના નાણાકીય વ્યવહારો રોકડને બદલે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન સહિત વિવિધ ડિજિટલ સુવિધાઓથી કરે તો તેનાથી ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે અને પ્રજાને સરસ સુવિધા મળે છે. નોટબંધી અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કાળું નાણું બહાર લાવવા તથા ભ્રષ્ટાચાર દૂર કરવા સરકારશ્રી દ્વારા લેવાયેલ અભૂતપૂર્વ નિર્ણયને પ્રજાએ આવકારી ભરપૂર સહયોગ આપ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ મંદિરના પોડિયમમાં શ્રી બટુક ભૈરવ, બાલા ત્રિપુરા સુંદરી અને શ્રીયંત્રના દર્શન કર્યા હતા. મંદિરની યજ્ઞશાળામાં મુખ્યમંત્રી પૂજાવિધિ અને દર્શન કર્યા હતા. તેમજ મુખ્યમંત્રીશ્રી અને તેમના પરિવાર દ્વારા મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી જેનુ દેવાને પુષ્પગુચ્છ અર્પણ કરી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઇસ્કોન ગ્રુપના ચેરમેન શ્રી પ્રવીણભાઈ કોટક, અગ્રણીઓ સર્વશ્રી ઇન્દ્રમલ ગુર્જર, શ્રી બકુલેશભાઈ શુક્લ, શ્રી સુનિલભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી સુરેશભાઈ શુક્લ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત અરોરા, રેન્જ આઈજી શ્રી નરસિંહા કુમાર, પોલીસ અધિકારી શ્રી નીરજ બળગુજર, નાયબ ઇજનેર શ્રી ગિરીશભાઈ પટેલ અને શ્રી આર કે મેવાડા સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી બન્યા પછી પ્રથમ વખત માતાજી અંબામાના દર્શન કરવા માટે સપરિવાર બધા આવ્યા છીએ. સવારે મંગલા આરતીનો લાભ મળ્યો. ત્યાર પછી યજ્ઞની શરૂઆત કરાવી છે. ધજા ચડાવવાનો પણ લાભ મળ્યો અને સરસ દર્શન કરી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા છે કે ગુજરાતનું કલ્યાણ થાય, 6.5 કરોડ ગુજરાતીઓની સુખ સમૃદ્ધિની પણ પ્રાર્થના કરી છે. જ્યારથી ડિમોનેટાઇઝેશન એટલે કે નોટબંધીનો અમલ શરૂ થયો છે, સરકાર ઈચ્છે છે કે કેશલેસ ઇકોનોમી ડેવલપ થાય. લોકો રૂપિયા રોકડાની બદલે એ ડિજિટલી એટલે કે
કાર્ડના ઉપયોગથી, પછી સ્માર્ટ કાર્ડ હોય કે વિઝા કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય, રૂપી કાર્ડ હોય, વોલેટ કાર્ડ હોય, એ બધાનો ઉપયોગ થાય. અને મોબાઈલથી પણ SMS દ્વારા પૈસા ટ્રાન્સફરની આખી જે વ્યવસ્થા થઈ છે, તો પૈસાની એટલે રોકડા રૂપિયાની જરૂર ન પડે અને લોકોનો વ્યવહાર કેશ નોટ વગર આખો વ્યવહાર થઈ શકે, એ માટેનું પણ આખી સિસ્ટમ દેશમાં ડેવલપ થાય એ સરકાર ઈચ્છે છે. શાળા કોલેજમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણની સાથે સરકારી કચેરીઓની કામગીરી અંગે જ્ઞાન મળે તે હેતુથી અવારનવાર શાળાઓ દ્વારા બાળકોનો કચેરીનો પ્રવાસ યોજવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે પાલનપુરની રાજમણી પ્રાથમિક શાળા દ્વારા સોમવારે શહેરની હેડ પોસ્ટ ઓફિસનો પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોને સ્લાઇડ ઉપર પોસ્ટ ઓફિસની કામગીરીથી માહિતગાર કરાયા હતા. આ પ્રવાસમાં વિદ્યામંદિરના નિયામક હસમુખભાઈ મોદી, પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ HC જોશી, રાજમણી સ્કૂલના પ્રિન્સિપાલ ભાનુભાઈ રાવલ સહિત શાળાના શિક્ષકો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા ડીસા માર્કેટયાર્ડમાં હાલમાં મગફળીની નોંધપાત્ર આવક નોંધાઈ રહી છે. સોમવારે મગફળીની 31,861 બોરી તેમજ સરેરાશ 750 થી 900 રૂપિયાનો ભાવ નોંધાતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે મંગળવારે પણ સતત આવક નોંધાવા પામી છે. ડીસા પંથકમાં ચોમાસુ સિઝન દરમિયાન ખેડૂતોએ ચાલુ વર્ષે મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું, ત્યારે ચોમાસાની સિઝનને અનુરૂપ મગફળીનું પણ વિપુલ ઉત્પાદન નોંધાવા પામ્યું છે. જેથી ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસામાં ખેડૂતોને રોકડા નાણાં અને સાચો તોલનો વિશ્વાસ જળવાઈ રહેતા ડીસા તેમજ આસપાસના ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં માલ વેચવા માટે વધી રહ્યા છે. હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે. સોમવારે ડીસા એપીએમસીમાં મગફળીની 31,861 બોરી અને સરેરાશ ભાવ 750 થી 900, ગવારની 377 બોરી અને સરેરાશ ભાવ 587 થી 615 અને એરંડાની 314 બોરી અને સરેરાશ ભાવ 740 થી 750 રહેવા પામ્યો હતો. આ ઉપરાંત રાયડો, અડદ, તલ, રાજગરો, કપાસ અને બાજરીની પણ આવક નોંધાઈ રહી છે. આ અંગે ડીસા માર્કેટયાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી AN જોશીએ જણાવ્યું હતું કે ડીસા માર્કેટયાર્ડમાં હાલમાં મગફળીની સિઝન ચાલુ હોય પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે. ખેડૂતોને પણ પોતાના માલના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. સોમવારે મગફળીની 31,861 બોરીની આવક નોંધાઈ હતી અને આજે પણ મગફળી સહિતના માલની હરાજીની પ્રક્રિયા ચાલુ છે. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીમાં 3 બેઠકો કોંગ્રેસ અને 3 ભાજપના ફાળે ગઈ હતી. વાત કરીએ જિલ્લા પંચાયતની 2 બેઠકોની પેટા ચૂંટણીની, તો દાંતીવાડા તાલુકાના નાંદોત્રા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર રાજુભાઈ જોશીએ 319 મતોથી વિજય મેળવી વિજય પરંપરા જાળવી રાખી હતી અને વિરોધીઓના મોં પર તાળાબંધી કરી હતી. જ્યારે અંબાજી જિલ્લા પંચાયતની સીટ પર રવિરાજ ગઢવીએ જીત મેળવી રાજકીય વિજયની શરૂઆત કરી હતી. પિતાના વારસામાં મળેલ રાજકીય ગુણથી મેદાન માર્યું હતું. જોકે ભાજપના દિગ્ગજ નેતાઓની આ સીટની મહેનત એળે ગઈ હતી. હવે વાત કરીએ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના પરિણામની, તો પાલનપુરની ચડોતર સીટ કોંગ્રેસને ફાળે ગઈ છે. કોંગ્રેસના ઉમેદવાર લીલાબેન રમેશજી ઠાકોરે 497 વોટથી વિજય મેળવી પાલનપુર તાલુકા ભાજપની નેતાગીરીને તમાચો માર્યો હતો. જ્યારે દાતા તાલુકા પંચાયતની ખંડોર ઉમરી સીટ ઉપર ભાજપના ઉમેદવાર હોસાભાઈ નાથાભાઈ તરાલ 628 વોટથી વિજયી બન્યા હતા. જે પરિણામે દાતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સામે દાતામાં પ્રજાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગયા છે. તેમજ રાજ્ય સરકારના મંત્રી શ્રી કેશાજી ચૌહાણના ગઢમાં ગામડું પડ્યું છે. વાત કરીએ દિયોદર તાલુકા પંચાયતની, તો મંત્રી અને ભાજપ જિલ્લા પ્રમુખ કેશાજી ચૌહાણના મત વિસ્તારમાં કોંગ્રેસ મેદાન મારી ગઈ. કોંગ્રેસના ઉમેદવાર મગનજી પરમાર 1,114 મતથી વિજયી બન્યા છે. દિયોદરના પરિણામ પરથી લાગે છે કે મંત્રીની કામગીરીની નિષ્ફળતાની નિશાની છે. જ્યારે ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપના બળવંતભાઈ કડવાતરે 229 મત મેળવી પ્રતિષ્ઠા જાળવી રાખી છે. આમ જિલ્લામાં 6 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ 3 બેઠકો મેળવી છે. કાંકરેજ તાલુકાના પાદરડી ગામે ગામ તળાવ કેનાલના પાણીથી ઓવરફ્લો થતા તળાવમાં મસ્ત મોટું ગાબડું પડ્યું હતું, જેને લઈ તળાવનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા વાવેતરને ભારે નુકસાન થવા પામ્યું છે. કાંકરેજ તાલુકાના પાદરડી ગામે જોગણી માતાજીના મંદિર પાસે આવેલ તળાવમાં નર્મદા કેનાલની પાઇપ મારફતે તળાવને પાણીથી ભરવા માટે પાણી છોડવામાં આવ્યું હતું.
જોકે નર્મદાના પાણીથી આ તળાવ છલોછલ ભરાઈ જવા છતાં કેનાલનું પાણી બંધ કરવામાં ન આવતા તળાવમાં કેપેસિટી બહારનું પાણી આવતા તળાવના પાળામાં ગાબડું પડતા તળાવ ફાટ્યું હતું અને તળાવનું લાખો લીટર પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા વાવેતરને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. જોકે વહેલી પરોઢે તળાવમાં ગાબડું સર્જાતા ગામના જાગૃત આગેવાન લેબુજી ઠાકોર તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તળાવના પાણીને રોકવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ કેનાલનું પાણી ચાલુ હોય લોકોને પાણી રોકવામાં સફળતા મળી ન હતી અને બનાવ અંગે તંત્રને જાણ કરાતા કેનાલનું પાણી બંધ કરાયું હતું. જોકે પાદરણીના ગામ તળાવમાં તંત્રની લાપરવાહીના કારણે ભંગાણ સર્જાતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવા માટે ખેતીવાડી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને જાણ કરવામાં આવી છે. ત્યારે તંત્ર ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવે તેવી માંગ ઉઠવા પામી છે. વડગામ તાલુકા સબલપુર ગામની પરિણીતાએ સોમવારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી, પરંતુ મહિલાની આત્મહત્યાને લઈ તેણીના પિયર પક્ષ દ્વારા શંકા વ્યક્ત કરાઈ છે અને પિયર પક્ષ બલગામના મૃતક મહિલાના ભાઈએ વડગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લાશનું પીએમ અર્થ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. વડગામ તાલુકાના ભલગામ ગામની દીકરી સવિતાબેનને આશરે 15 વર્ષ અગાઉ વડગામ તાલુકાના સબલપુર ગામે ગોવિંદભાઈ ચેલાભાઈ પરમાર સાથે પરણાવી હતી, પરંતુ સવિતાબેનને તેમના પતિ ગોવિંદભાઈ ચેલાભાઈ પરમાર અને સસરા ચેલાભાઈ દાનાભાઈ પરમાર દ્વારા અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જે દરમિયાન સોમવારે સવિતાબેને તેમના સસરા અને પતિના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાધો હતો, જેથી સવિતાબેને એક 3 વર્ષ અને એક 5 વર્ષના પુત્રોના માથેથી માની છત્રછાયા ગુમાવી છે. આ અંગે મૃતકના પિતરાઈભાઈ કરશનભાઈ મીઠાભાઈ પરમારે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક મહિલાની લાશનું વડગામ સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ મૃતકના ભાઈ સુરેશભાઈ ખેમાભાઈ પરમારે તેમની બહેનના શરીર ઉપર વાગ્યાના નિશાન હોવાથી તેણે આત્મહત્યા નહીં પણ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. બનાસકાંઠાના પાલનપુર ખાતે એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કેસર દત્તા ચંદોલાજીની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના તંત્રીઓની બેઠક મળી હતી. પત્રકારત્વ અને તંત્રીઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની અખબારોની પોલીસની સામેના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી હતી અને આ સંગઠનને વધુ મજબૂત કરવા અધ્યક્ષ ચંદોલાજીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નેશનલ પ્રેસ કાઉન્સિલના મેમ્બર ચંદોલાજીએ પ્રેસને લગતી માહિતી આપી હતી અને ટૂંક સમયમાં ગુજરાત ખાતે સંગઠનનું વિશાળ સંમેલન યોજવા અને ફેબ્રુઆરીમાં શિરડી ખાતે નેશનલ સંમેલન યોજવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં નેશનલ કાઉન્સિલ મેમ્બર ગુલાબસિંહ ભાટી, મુકેશ ચૌહાણ, સંસ્થાના પ્રદેશ ઉપપ્રમુખ રમણભાઈ બારોટ, વરિષ્ઠ પત્રકારો કેશુભાઈ ગોસ્વામી, અતુલ ત્રિવેદી, રતિલાલ લો, હિરેન ઠાકર, મુકેશ જોશી, પ્રવીણ શ્રીમાળી, ગણેશભાઈ પટેલ, પ્રકાશ ઠાકોર, જગદીશ શ્રીમાળી તેમજ વિવિધ અખબારોના તંત્રીઓ હાજર રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અંબાજીના મહેમાન બની કર્યા માતાજીના દર્શન. મુખ્યમંત્રીના હસ્તે અંબાજી મંદિરમાં સ્વાઇપ મશીનથી ડિજિટલ ડોનેશન વ્યવસ્થાનો કરાયો પ્રારંભ. બનાસકાંઠાની 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ 50-50. નાંદોદરા જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપના રાજુભાઈ જોશીનો વિજય, જ્યારે અંબાજી બેઠક ઉપર યુવા નેતા રવિરાજ ગઢવીએ મેદાન માર્યું. કાંકરેજના પાદરડીમાં તંત્રની લાપરવાહીએ તળાવ ફાટ્યું. તળાવનું લાખો લીટર પાણી વેડફાઈને વાવેતરમાં ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાન. એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયાની બેઠક મળી. પાલનપુર ખાતે સંસ્થાના અધ્યક્ષ ચાંદોલાજીએ પત્રકારોના પ્રશ્નોની ચર્ચા કરી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.